ધોરણ 10ના રિઝલ્ટને લઈને વાત કરીએ મિત્રો મહત્ત્વના સમાચાર તો સવારે 8 વાગે રિઝલ્ટ જાહેર થતું હોય છે ધોરણ 10નું ને 12 સાયન્સનું રિઝલ્ટ મિત્રો 9 વાગે સવારે જાહેર થતું હોય છે આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ એ પણ સવારે 8 વાગે જાહેર થતું હોય। રિઝલ્ટની વાત કરીએ કઈ રીતનું રિઝલ્ટ આવતા હોય તો સૌથી પહેલાં 12 સાયન્સનું રિઝલ્ટ આવે, ત્યારબાદ ધોરણ 10નું રિઝલ્ટ આવે, ત્યારબાદ 12 આર્ટ્સ અને કોમર્સના રિઝલ્ટ આવતા હોય છે। આ વખતે ચૂંટણી છે એના કારણે વહેલા રિઝલ્ટ આવ્યા છે, પરંતુ મિત્રો ઘણા બધા લોકો કહે છે કે રિઝલ્ટ સવારે 8 વાગે જાહેર થશે। તો એની વિશેની વાત કરીએ તો ધોરણ 10નું રિઝલ્ટ GSEB.org ઉપરથી સવારે 8 વાગે તમારો સીટ નંબર નાખીને રિઝલ્ટ જોઈ શકો છો જ્યારે રિઝલ્ટ જાહેર થતું હોય ત્યારે, અથવા એક વોટ્સએપ નંબર છે ત્યાંથી પણ તમે મેસેજ કરીને રિઝલ્ટ જોઈ શકો છો। એ વિશેનો વિડીયો પણ આપણે બનાવવાનો છે કે વોટ્સએપ દ્વારા રિઝલ્ટ કઈ રીતનું સૌથી ફાસ્ટ સૌથી પહેલાં જોવું, પરંતુ રિઝલ્ટને લઈને કોઈ પરિપત્ર આવે તો જો આવો પરિપત્ર હોય ધોરણ 10 માર્ચ 2023ના વિદ્યાર્થીઓને પરિણામ જાહેર કરવા બાબતે પરિપત્ર। જ્યારે પણ રિઝલ્ટ આવવાનું હોય ત્યારે આવો એક ઓફિશિયલ વેબસાઇટમાં તમને પરિપત્ર જોવા મળે, જ્યાં ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, જે વેબસાઇટ છે GSEB.service.com એ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે અને સવારે 8 વાગે રિઝલ્ટ જાહેર થતું હોય છે। ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ સાઇટ એવી એક વેબસાઇટ છે અને એક પરિપત્ર હોય, જોઈએ આપણે કેવો પરિપત્ર હોય ને શું એમ પરિપત્રમાં લખેલું હોય છે। તો આ પરિપત્ર ડાઉનલોડ કરીને તમને કહું કે વાંચીને સમજાવું કે કઈ રીતનું એમાં હોય છે। ધોરણ 10નું રિઝલ્ટ 12 આર્ટ્સ કોમર્સ બધાનો પરિપત્ર આવી રીતનું આવતો હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી, તો એમાં પરિપત્રમાં શું લખેલું હોય તમને ખાસ જાણ કરું તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી જણાવે છે કે માર્ચ 2023માં યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 એસએસસી અને સંસ્કૃત પ્રથમાનું પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gsb.org પર તારીખ 25/5/2023ના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે। તો આ પરિપત્ર છે મિત્રો 25/5 એટલે રિઝલ્ટ છે 5મા મહિનામાં આવતું હોય, તો મિત્રો અત્યારે તો રિઝલ્ટ અત્યારે મહિનો કેટલામાં આવે છે ચોથો, તો કે એપ્રિલ મહિનો ચોથો મહિનો આવે, પણ રિઝલ્ટ 25 તારીખે 5 મહિના એન્ડિંગ વીકમાં આવતું, પરંતુ ચૂંટણી છે એટલે 1 થી 1.5 મહિનો રિઝલ્ટ વહેલું આવશે। તો જુઓ 1 થી 1.5 મહિનો કીધું 25, તો તમારું રિઝલ્ટ છે 25 એપ્રિલ પછી તમારા આવવાના સંભાવના 100% મળી રહી છે, પરંતુ જો આવો પરિપત્ર આવે ત્યારે તમારે રિઝલ્ટ આવશે એવું સાસું માનવાનું। પછી શું કહેતો હોય પરીક્ષાનો બેઠક ક્રમાંક સીટ નંબર ભરીને મેળવી શકશે વિદ્યાર્થી વોટ્સએપ દ્વારા 6357 300 971 પર મેસેજ કરીને પોતાનો સીટ નંબર નાખીને આપણે તમે મોકલશો તો રિઝલ્ટ તમારું સૌથી ઝડપથી મળી જશે, જે સારી પદ્ધતિ। વિદ્યાર્થીને ગુણપત્રક અને એસઆર નકલની શાળા દ્વારા મોકલવામાં આવશે, અંગેની વિગતો સૂચનાઓ હવે પછીથી મૂકવામાં આવશે। પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી અને ચકાસણી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે। ગુણ ચકાસણી અરજી ઓનલાઈન કરવાની રહેશે। પરિણામ બાદ નામ સુધારણા દસ્તાવેજ નિયત નમૂના કરવાની રહેશે। પૂરક પરીક્ષા 2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારો યાદી શાળા પરિણામ સાથે મોકલવામાં આવશે, તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાઓ દ્વારા આચાર્ય વાલીઓએ નોંધ લેવી અને ગેઠે સાઇન કરેલી હોય છે। આવી રીતનો મિત્રો ધોરણ 10નું રિઝલ્ટ જ્યારે 2024 એટલે હમણાં જાહેર થશે ત્યારે આવો એક પરિપત્ર આવશે ને ત્યારે તમારે રિઝલ્ટ સાચું માનવું કે સવારે 8 વાગે ભાઈ GSB.org પર જાહેર થશે, પણ ત્યાં સુધી આ તો મિત્રો 2023નો પરિપત્ર છે ને ઘણા એમ કે આ તો ફેક પરિપત્ર છે। મેં ક્યાં કીધું મિત્રો કે આ 2024નો પરિપત્ર છે, હું એમ કહું છું કે 2024માં એક આવો પરિપત્ર આવે ત્યારે તમારું રિઝલ્ટ જાહેર થશે એવું તમારે સાચું માનવાનું। બાકી ત્યાં સુધી બધાય વિડીયો બનાવતા હોય બસ આવી રીતના અંદાજિત તારીખો કહેતા હોય, બાકી ત્યાં કોઈને ખબર ન હોય તારીખ ફાઇનલ તારીખ, જ્યાં સુધી પરિપત્ર ગુજરાત બોર્ડ ઓફિશિયલ જાહેરમાં ન કરે ત્યાં સુધી કોઈનું રિઝલ્ટની તારીખનું ન ખબર, બધા અંદાજો લગાવતા હોય, પરંતુ 25 એપ્રિલ પછી આપણે આ પરિપત્ર ઉપરથી સમજી શકાય કે 25 તારીખ પછી ધોરણ 10ના રિઝલ્ટ જોવા મળશે। બાકી વિડીયો ગમે એટલે લાઈક કરજો, ન ગમે તો ડિસલાઈક કરજો, તમને મજા આવે એમ મેં તમને સાચી માહિતી આપી છે। મેં ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પણ કીધી છે કે આ એની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી તમારે ચેક કરવાનું છે, તમે ચેક કરો, તમે ખોટા વિડીયો જોવો એ કરતાં ચેક કરો, હું તો તમને સાચી માહિતી આપું છું અને તમે પછી કમેન્ટની અંદર જે પણ કોઈ મને કાંઈ ફરક નહીં પડે મિત્રો। ચાલો વિડીયો ગમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ધોરણ 10ના લઈને કોઈ અપડેટ છે રિઝલ્ટને તો જાણ કરી દઈશું, બાકી મળશું બીજા નવા માહિતગાર વિડીયો સાથે।